મેટ્રો 50 બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે અને આ બુલેટિનમાં જોઈશું મહાનગરોના મહત્વપૂર્ણ સમાચાર। રાજકોટના જંગલેશ્વરમાં થયેલા ડિમોલેશનના ખાણીપીણીના ખર્ચનો વિવાદ જનરલ બોર્ડની અંદર પણ જોવા મળ્યો હતો। વિપક્ષે આ મુદ્દે વિરોધ નોંધાવ્યો। મહાપાલિકાની સામાન્ય સભા પહેલા જંગલેશ્વરની અંદર થયેલા ડિમોલેશનના ખાણીપીણીના ખર્ચનો વિવાદ સામે આવ્યો હતો। વિપક્ષના સદસ્યો કાજુ કતરી લઈને પહોંચ્યા હતા, જ્યાં તેમને રોકવામાં આવ્યા હતા। કોંગ્રેસના નગરસેવકોનું કહેવું છે કે એક તરફ ગરીબોના ઘર જંગલેશ્વરની અંદર તૂટતા હતા અને બીજી તરફ અહીંયા જફાયતો ઉઠતી હતી। ડિમોલેશન દરમિયાન 27 લાખનું ફૂડ બિલ સામે આવ્યું હતું, જેની અંદર નાસ્તાની એક ડીશ કે જેમાં કાજુ કતરી અને સમોસાનો સમાવેશ થતો હતો તેના 231 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા। આ જ મુદ્દે વિવાદ થયો હતો। જોકે કાજુ કતરીના બોક્સની સાથે જનરલ બોર્ડમાં પહોંચે પહેલા જ કોંગ્રેસના નગરસેવકો પાસેથી વિજિલન્સના સ્ટાફે તમામ વસ્તુઓ છીનવી લીધી હતી અને ઘર્ષણ સર્જાયું હતું। વિપક્ષના સદસ્યોએ સવાલ કર્યો છે કે એક તરફ ગરીબોના ઘર તૂટતા હતા અને બીજી તરફ અધિકારીઓ અને કર્મચારીઓ છે ભોજનની મોજ માણતા હતા। રાજકોટ મહાપાલિકાનું જનરલ બોર્ડ મળ્યું હતું અને એક દાયકા બાદ મેરાથોન ચર્ચા અને પ્રશ્નોત્તરી યોજાઈ હતી। મહાપાલિકાના જનરલ બોર્ડમાં વિપક્ષ કરતા સત્તાધારી પક્ષના નગરસેવકોએ પ્રજાના પ્રશ્નોને લઈને આક્રમક વલણ અપનાવ્યું હતું। સફાઈની અંદર ચાલતી ગેરરીતિ, મહાપાલિકાની માલિકીના પ્લોટની અંદર થતા દબાણ અને ટીપી વિભાગની લાલિયાવાડી તેમજ પાણી ચોરીના મુદ્દે બોર્ડને ગજવ્યું હતું। એટલું જ નહીં, એક દાયકા બાદ લાંબી સમય સુધી સામાન્ય સભાની અંદર પ્રજાના પ્રશ્નોને લઈને મેરાથોન ચર્ચાઓ થઈ હતી। મહાપાલિકાની અંદર સવાલો સાંભળીને અધિકારીઓ રીતસરના ડરી ગયા હતા। અધિકારીઓ થરથર ધ્રુજતા હતા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે એક દાયકા બાદ આટલા લાંબા સમય સુધી આ પ્રકારની ચર્ચા જનરલ બોર્ડની અંદર થઈ હતી। જનરલ બોર્ડની અંદર સત્તાધારી પક્ષના નગરસેવકોએ અધિકારીઓનો ઉધડો લીધો હતો। ટીપી સફાઈ અને પાણીના મુદ્દે પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો। સુરતના કટિત નાસીનગરમાં એક બાદ એક નવો વિવાદ સામે આવી રહ્યો છે। નાસીનગરમાં થયેલા ડિમોલેશનનો વિવાદ હવે એક મોટો કૌભાંડ તરફ ઇશારો કરી રહ્યો છે। આ ભૂતિયા ડિમોલેશન મામલે એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। આ વખતે કોંગ્રેસ નેતા અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાળા સમગ્ર પ્રકરણમાં સુરત મનપા અધિકારીઓની ઊંઘ હરામ કરી દીધી છે। સુરત મ્યુનિસિપલ કમિશનર અને તંત્ર પર આકરા પ્રહારો કરતા સીધો પડકાર ફેંક્યો છે કે જ્યાં બુલડોઝર ફેરવ્યા તે જમીન કોઈ સરકારી કે મનપાની નથી, પરંતુ ખાનગી પ્રોપર્ટી છે। આ ડિમોલેશન પાછળ મોટા બિલ્ડર અને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત હોવાનો દાવો કરતા પાલિકા આલમમાં ખળભળાટ મચી ગયો છે। ત્યારે આ સમગ્ર મામલે હાઈકોર્ટે હવે સુરત મનપા, પોલીસ અને વીજ કંપનીને નોટિસ પાઠવી સોમવારે હાજર રહેવાનું ફરમાન કર્યું છે। મહોરમ તાજિયાને લઈ સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં કરવામાં આવ્યું છે ફૂટ પેટ્રોલિંગ। સુરતમાં આગામી મહોરમના પર્વને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો કાફલો રસ્તા પર જોવા મળ્યો હતો, જેમાં એડિશનલ સીપી, ડીસીપી અને એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં 130થી વધુ પોલીસ જવાનો સાથે ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી। આ દરમિયાન પોલીસ ટીમે મુખ્ય તાજિયા વિસર્જન રૂટનું નિરીક્ષણ કર્યું હતું। પોલીસનો મુખ્ય ઉદ્દેશ તહેવાર દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને અને લોકોને સુરક્ષાનો અનુભવ કરે તે નિશ્ચિત કરવાનો છે। સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ પેટ્રોલિંગ ગોઠવી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાનું વધુ મજબૂત બનાવવામાં આવી છે। આમ સુરત પોલીસ દ્વારા આગામી તહેવારોને લઈ અત્યારથી જ કમર કસી છે, ત્યારે લોકોને પણ હવે પોતાની સુરક્ષાનો આત્મવિશ્વાસ જાગ્યો છે। નકલી પ્લાઝમા કૌભાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે। છેલ્લા 6 મહિનામાં 114થી વધુ બોટલ નકલી પ્લાઝમા વેચાણ કરવામાં આવી હોવાનો ખુલાસો થયો છે। અમદાવાદ ગ્રામ્યમાંથી ઝડપાયેલા ડુપ્લિકેટ પ્લાઝા કૌભાંડમાં દિવસે ને દિવસે વધુ ખુલાસા થઈ રહ્યા છે। ત્યારે છેલ્લા 6 મહિનામાં 114થી વધુ નકલી પ્લાઝમા યુનિટ સપ્લાય કરાયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। આ સાથે જ નકલી પ્લાઝમાનું એક યુનિટ 5000 રૂપિયામાં વેચવામાં આવતું હોવાનો પણ ખુલાસો થયો છે। મુખ્યત્વે 2 બ્લડ બેંક એજન્સી કે જે મહારાષ્ટ્રમાં આવેલી છે ત્યાં આગળ આ ડુપ્લિકેટ પ્લાઝમા સપ્લાય કરવામાં આવતો હતો। આ સાથે જ હવે પ્લાઝમા ખરીદી, હોસ્પિટલ સપ્લાય અને ફાર્મા ટ્રાન્ઝેક્શનની પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે। આ સાથે જ નકલી પ્લાઝમાથી કેટલા દર્દીઓ અને હોસ્પિટલમાં પહોંચ્યું છે તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે। રાજ્યના આરોગ્ય વિભાગની જો વાત કરવામાં આવે તો રાજ્યનું આરોગ્ય વિભાગ પણ હવે આ નકલી પ્લાઝમાથી કોઈ દર્દીને આડઅસર થઈ છે કે કેમ તે દિશામાં તપાસ કરી રહી છે। મહત્વનું છે કે ગુજરાતમાં 700થી વધુ બ્લડ બેંક આવેલી છે, ત્યારે આ 700થી વધુ બ્લડ બેંકમાં આ પ્રકારનું નકલી પ્લાઝમા સપ્લાય થયું છે કે કેમ તે દિશામાં પણ હવે આરોગ્ય વિભાગ તેમજ પોલીસ વિભાગ તપાસ કરીને એક રિપોર્ટ ડીજીપીને સોંપશે। શહેરની એક પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીએ USFDAને સોંપેલા નકલી પ્લાઝમાનો રિપોર્ટ ફેલ થતા આ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે, જેને લઈને હવે તપાસના તાર મહારાષ્ટ્ર સુધી પહોંચ્યા છે। અમદાવાદમાં ડુપ્લિકેટ કપડાના નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। બ્રાન્ડેડ કંપનીના નામે
ડુપ્લિકેટ કપડાનું વેચાણ થતું હતું. અમદાવાદમાં ડુપ્લિકેટ કપડાનું વેચાણ થતું હોવાની માહિતી પોલીસને મળી હતી અને આ માહિતીને આધારે પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરવામાં આવી અને રેડને આધારે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ નેટવર્કમાં માહિતી એ પ્રમાણે છે કે બ્રાન્ડેડ કપડાના નામે ડુપ્લિકેટ કપડાનું વેચાણ કરવામાં આવતું હતું. આનંદનગરમાંથી લાખો રૂપિયાનો નકલી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ અને એન્ફોર્સમેન્ટ ટીમનું આ સંયુક્ત ઓપરેશન હતું, જેમાં TCF શોરૂમમાં પોલીસ અને એન્ફોર્સમેન્ટ ટીમે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન રૂપિયા 14 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઇન્ટરનેશનલ બ્રાન્ડના નામે નકલી કપડાં મળી આવ્યા છે. આ સાથે જ કપડાં તેમજ અન્ય એસેસરીઝનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા 2 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, તેમજ કપડાં અને અન્ય એસેસરીઝનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. એપીકે ફાઇલ મોકલી છેતરપિંડી કરવા મામલે સાયબર ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી જામતારા ગેંગનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર એપીકે ફાઇલ વાયરલ કરી લાખો લોકો સાથે ઠગાઈ કરનાર ગેંગનો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમે 3 આરોપીઓની ધરપકડ કરી, જેમાં મુખ્ય આરોપી પૂર્ણાનંદ તિવારી કે જે આ એપ્લિકેશન બનાવતો હતો, સાથે જ તેને મદદ કરનાર અન્ય 2 આરોપીની ધરપકડ થઈ છે, જેનું નામ વિકાસ દાસ અને સીતારામ મંડલ છે. ત્રણેય આરોપીઓ સાથે મળી એપીકે ફાઇલ બનાવવી, તેને વાયરલ કરવી અને ત્યારબાદ તેના દ્વારા ઠગાઈ આચરવાનું નેટવર્ક ચલાવતા હતા. મહત્વનું છે કે આરોપીઓ 1 મહિનામાં 400 લોકોથી વધુને 12,000ના ભાવે એક એપ્લિકેશન એટલે કે એક એપીકે ફાઇલ વેચાણ કરતા હતા અને જેમાંથી લાખો રૂપિયાની કમાણી કરતા હતા. ઉપરાંત આરોપીઓ પોતાના રૂપિયા કમાવવા માટે SBI યોનોની જે સિસ્ટમ હતી તેનો ગેરલાભ ઉઠાવી ઓટીપી મેળવી તેના આધારે રૂપિયા વિડ્રો કરી લેતા હતા, જેના માટે કોઈ પણ ડેબિટ કે ક્રેડિટ કાર્ડની જરૂર ન પડતી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓ વિરુદ્ધ અમદાવાદમાં 5 ગુના અને સાથે જ 12 જેટલી અરજીઓ થઈ હોવાનું પણ સામે આવ્યું છે, જેથી પોલીસે દેશભરના અંદર થયેલા આ ફ્રોડમાં કેટલા લોકો ભોગ બન્યા છે અને કેટલાની ઠગાઈ કરવામાં આવી છે તે મામલે તપાસ શરૂ કરી. એપીકે ફાઇલ બનાવનાર અને તેને મદદ કરનાર કુલ 3 આરોપીઓની ધરપકડ થઈ છે, જેમાં દેશભરમાં થયેલા એપીકે ફાઇલના ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી. નવસારી શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી સરકારી અનાજના ખાલી પાઉચ મળી આવ્યા છે, જેને પગલે હવે કાર્યવાહીની માંગ ઉઠી છે. નવસારીના ઉદ્યોગનગર વિસ્તારમાં સરકારી અનાજના ઢગલાબંધ પાઉચ કચરામાં મળી આવતા ચકચાર મચી છે. સ્થળ પરથી તુવેર દાળના સરકારી પેકેટ્સ મળી આવ્યા, જે નિયમ મુજબ સીધા લાભાર્થીઓને આપવામાં આવતા હોય છે. પાઉચ કચરામાં મળી આવતા કોઈક દ્વારા સરકારી અનાજ કાઢી વેચી મારવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગરીબોને વિતરણ માટેના અનાજના પાઉચ મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે. સરકારી અનાજની સંભવિત સગવડના આ પુરાવા સામે આવ્યા બાદ હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. નવસારી શહેરના ઉદ્યોગનગર વિસ્તારમાંથી સરકારી અનાજના ખાલી પાઉચ મળી આવ્યા છે, જેને પગલે હવે કાર્યવાહીની માંગ ઉઠી છે. મહેસાણામાં નારાયણનગર સોસાયટી આગળ થતું રસ્તાનું કામ અટકાવવામાં આવ્યું. આકાર ગ્રુપ બિલ્ડર દ્વારા થતી કામગીરીને અટકાવવા માટે વિષ્ણુભાઈ પટેલ JCB આગળ સૂઈ ગયા અને વિરોધ નોંધાવ્યો. મહેસાણાના નારાયણ સોસાયટીમાં રસ્તાના કામને લઈને વિવાદ સર્જાયો છે. આકાર ગ્રુપ બિલ્ડર દ્વારા ચાલી રહેલા રોડ નિર્માણ કામગીરીને સ્થાનિક વૃદ્ધ વિષ્ણુભાઈ પટેલે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. કામગીરી અટકાવવા માટે તેઓ JCB મશીનની આગળ સૂઈ ગયા હતા. વિષ્ણુ પટેલનો આક્ષેપ છે કે જે જગ્યાએ રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં કાયદેસર રસ્તો નથી અને રોડ માટે ઉપયોગમાં લેવાતી જમીનમાં તેના 4 પ્લોટ આવેલા છે. આ મુદ્દે તેઓ અગાઉથી રજૂઆતો કરી હોવા છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી હોવાનું તેમણે જણાવ્યું છે. કોર્ટ અને કાનૂની પ્રક્રિયા ચાલુ હોવા છતાં રોડનું કામ શરૂ રહેતા વિષ્ણુ પટેલે વિરોધનો માર્ગ અપનાવ્યો છે. સમગ્ર મામલે સ્થાનિક તંત્ર અને સંબંધિત પક્ષો દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. એક તરફ બિલ્ડરની મનમાની અને બીજી તરફ પોતાના હક માટે JCB આડે સૂઈ જતા વૃદ્ધાની મજબૂરી. હવે આ મહેસાણાનો વિવાદ કયો વળાંક લેશે તે જોવાનું રહેશે. ભાવનગરની શાળામાં તંત્ર સામે જ વિદ્યાર્થીઓએ છે તે વિરોધ નોંધાવ્યો છે. શાળા પ્રવેશોત્સવના દરમિયાન વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. એક તરફ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તો બીજી તરફ ભાવનગરમાં શાળામાં તંત્ર સામે વિદ્યાર્થીઓ છે તે મેદાને આવ્યા છે, કારણ કે કહી શકાય કે શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓએ છે તે વિરોધ નોંધાવ્યો છે. પાલીતાણાના વિજાનેશ ગામની જે સ્કૂલ છે ત્યાં વિરોધ જે છે તે વિદ્યાર્થીઓ દ્વારા નોંધાવવામાં આવ્યો છે, કારણ કે વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે થઈને પાક્કો રસ્તાની સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓ છે તેને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.
કાદવથી ભરેલા રસ્તા ઉપરથી જવા માટે વિદ્યાર્થીઓ છે તે મજબૂર બન્યા છે. ત્યારે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત બેનરો સાથે સ્કૂલમાં છે તે શાળા પ્રવેશોત્સવ દરમિયાન જ વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ગામમાંથી શાળાએ જવા માટે તેને પાકો રસ્તો ન હોવાથી વિદ્યાર્થીઓમાં રોષ છે તે જોવા મળ્યો છે અને આ સાથે જ વન્ય પ્રાણીઓના ભયથી પણ સ્થાનિકોમાં છે તે રોષ જોવા મળ્યો હતો. ચોમાસાના દરમિયાન કહી શકાય કે નદીના પાણી છે તે ભરાઈ જતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ચોમાસા દરમિયાન સ્થિતિ છે તે વધુ વિકટ બનવાની ભીતિ છે તે પણ સેવાઈ રહી છે. ચોમાસા દરમિયાન જે નદીનું પાણી છે તે ગામમાં ભરાઈ જતા લોકોને છે તે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ રસ્તા ઉપર ભરાઈ જતા પાણીને લઈને શાળાએ જવા માટે થઈને મુશ્કેલી અનુભવતા હોય છે. તે માટે થઈને વિદ્યાર્થીઓ દ્વારા નાળું છે તે અને તેનો પાળો છે તે વહેલી તકે બનાવવા માટે થઈને માંગ છે તે કરવામાં આવી હતી. સુરતમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષતામાં કન્યાકર્ણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાના બાળકોનું કંકુ પગલાં પાડી અને નોટબુકનું વિતરણ કરી શાળામાં સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સુરત વિશાળ હૃદય ધરાવતું શહેર છે, જ્યાં દરેક ભાષાના પરિવારો પોતપોતાની માતૃભાષામાં શિક્ષણ મળી રહે તે માટે મહાનગરપાલિકાએ દેશની ભાષાઓને સમાવેશ કર્યો છે, જેમાં ગુજરાતી, મરાઠી, હિન્દી, ઉર્દૂ, ઉડિયા અને અંગ્રેજી માધ્યમના શાળાઓ શરૂ કરી માતૃભાષા શિક્ષણ આપતું બહુભાલી મોડલ અમલીકરણ બનાવ્યું છે. હાલ 1,99,186 જેટલા વિદ્યાર્થીઓ મનપાની શાળામાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે આ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોએ પાયાની ભૂમિકા ભજવી રહ્યા છે. તે સાથે વિદ્યાર્થીઓને ઘરના પોલીસ બનવા હાકલ કરી, કારણ કે તેમણે કહ્યું કે વાહન વ્યવહાર અને જો આપણા માતા પિતા હેલ્મેટ પહેર્યા વિના બહાર જતા હોય તો તેમને અટકાવો અને હેલ્મેટ પહેર્યા વિના બહાર ન જવા દો તેવો આગ્રહ કરો, તેઓ જીત પણ કરો, કારણ કે માતા પિતાનું જીવન અમૂલ્ય છે અને આપણી થોડી બેદરકારી જીવનને જોખમમાં મૂકી દે છે. શિક્ષણ, સામાજિક અને સુરક્ષાની જવાબદારીનો સંદેશો આપી હર્ષ સંઘવીએ આ કાર્યક્રમમાં ઉર્જાનું સિંચાઈ કર્યું હતું. રથયાત્રા પહેલા અમદાવાદમાં ભયજનક મકાનો ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે જોર્ડન વિસ્તારની અંદરથી કોર્પોરેશને મકાન ઉતાર્યું. આગામી 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા સંપૂર્ણ રથયાત્રાના રૂટ ઉપર અમદાવાદ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં જૂના અને ભયજનક મકાનો છે એને હટાવવાની જરૂર પડે તો એને ત્યાંથી કામગીરી દૂર કરવાનું, સાથે જરૂર પડે ત્યાં ભયજનક મકાનોના પોસ્ટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી 500 કરતાં વધુ મકાનો પર આ પ્રકારે ભયજનક હોવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. તો જે અત્યંત ભયજનક છે અને તૂટી શકે તેવા મકાનોને ઉતારવાની કામગીરી એટલે કે તેને તોડી પાડવાની કામગીરી શરૂ થઈ છે, જેમાં રથયાત્રાના રૂટ ઉપર આવતા મોટા ભાગે લગભગ અત્યાર સુધી 15 કરતાં વધુ મકાનો તોડવામાં આવ્યા છે. રથયાત્રા અને ચોમાસા દરમિયાન આવા ભયજનક મકાનોથી કોઈ અકસ્માત ન થાય તે માટે કોર્પોરેશન દર વખતે આ પ્રકારે મહેનત કરે છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી જાહેર કરાઈ છે. આજે રાત્રે 10 વાગ્યા સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહે તે પ્રકારની સંભાવના તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદને લઈ અને આ મોટી આગાહી જે ફરી એકવાર કરવામાં આવી છે. 10 વાગ્યા સુધી રાજ્યમાં વરસાદ રહી શકે છે. ઘણા બધા વિસ્તારોને તે આવરી લેવાનું છે. હવામાન વિભાગે રાજ્યના કુલ 18 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં હળવો વરસાદ રહી શકે છે અથવા તો વરસાદી ઝાપટા પડી શકે છે. બોટાદના બરવાડામાં વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ થતાની સાથે જ વાતાવરણ ઠંડુગાર બની ગયું છે. કાપડિયા અને કુંડલ સાથે જ રોજિંદ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદની શરૂઆત થતાની સાથે જ ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો છે. વરસાદની શરૂઆતથી જ રોડ પર પાણી ફરી વળ્યા હતા અને બજારોમાં પાણી જાણે વહેતા થયા હોય તેવી તસવીરો પણ ત્યાંથી સામે આવી છે. બોટાદમાં અત્યારે વરસાદી માહોલ જામી રહ્યો છે. વરસાદની શરૂઆત થઈ છે. વરસાદ વરસતાની સાથે જ ગ્રામ્ય લોકો છે એમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બજારોમાં પાણી વહેતા થયા હતા, રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. ત્યારે આ વરસાદ વરસતાની સાથે ખેડૂતો એટલે કે ધરતીપુત્રોમાં પણ ખુશી જોવા મળી છે. નાના નાના ભૂલકાઓ, બાળકો એ આ પહેલા વરસાદની મજા માણતા પણ શેરીઓમાં જોવા મળ્યા હતા. નવસારીના વિરાવળ વિસ્તારમાં રોડ પર પડેલા ભુવાના સમારકામ દરમિયાન વધુ એક ભૂવો પડતા હાઈવા ટ્રક ફસાઈ જવાની ઘટના સામે આવી. ભુવાનું સમારકામ પૂર્ણ કરી અને આગળ વધી રહેલી ટ્રક અચાનક તેમાં ફસાઈ ગઈ. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રોડ અને ડ્રેનેજ લાઇનનું કામ થોડા સમય પહેલા જ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને તેમ છતાં નવા બનેલા રોડ પર મસ્ત મોટા ભૂવા પડતા કામગીરીની ગુણવત્તા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા.
આ ઘટનાને લઈ અને સ્થાનિકોમાં રોષની લાગણી પણ જોવા મળી. લોકોનું કહેવું કંઈક એવું છે કે રોડ અને ડ્રેનેજ કામગીરીમાં ગોબાચારી થઈ હોવાનો પુરાવો સામે આવ્યો છે. વારંવાર આ વિસ્તારમાં ભૂવા પડી રહ્યા છે. આ ઘટનાઓને કારણે તંત્રની કામગીરી પણ પ્રશ્ન ચિહ્નમાં ઘેરાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં કોંગ્રેસ દ્વારા ભારે હોબાળો મચાવવામાં આવ્યો અને આ મુદ્દે ભાજપના નેતા જશુ ઠાકોરે આક્રમક નિવેદન આપતા કહ્યું છે કે વિરોધ કરવો એ કોંગ્રેસનું કામ છે. તેમણે પ્રહાર કરતા ઉમેર્યું કે જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે વિરોધ કરવાની શરૂઆત તેમણે જ કરી હતી. જોકે હવે જનતાએ જાગૃત થઈ અને મતદાનના માધ્યમથી યોગ્ય જવાબ કોંગ્રેસને આપી દીધો છે. કોંગ્રેસનું કામ માત્ર વિરોધ કરવાનું છે. ભૂતકાળમાં પણ આપ બધા જાણતા હશો કે આજે પ્રાયોરિટી પ્રમાણે જે સભ્યશ્રીનો સમાવેશ કરવાનો હોય છે એમની શરૂઆત ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીએ જ કરેલી હતી કે જે તે ટાઈમે એ લોકો સત્તા ઉપર હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક પણ સભ્યનો કમિટીમાં સમાવેશ કર્યો હતો. એ જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ આજે એમસીમાં પણ એ જ પ્રકારનો નિર્ણય કર્યો. કોંગ્રેસનું કામ માત્ર વિરોધ કરવાનું છે, વિકાસની કોઈ વાત કરવી નહીં. આપ બધા જ જાણો છો એ પ્રમાણે હમણાં જ મહાનગરપાલિકાની ચૂંટણી થઈ એની અંદર કર્ણાવતી મહાનગરની જનતાએ એમના જે ખોટા વિરોધ છે એનો પ્રોપર અને મતદાન કરીને જવાબ આપેલ છે. અમદાવાદમાં ભાજપના કાર્યક્રમોમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીને લઈ અને પક્ષે કડક વલણ અપનાવ્યું છે. ભવન્સ કોલેજમાં આયોજિત સંવિધાન હત્યા દિવસ અને મીસાવાસી સન્માન કાર્યક્રમમાં ગેરહાજર રહેતા નેતાઓની નોંધ લેવામાં આવી અને જેના પર પ્રવેશ દ્વાર પર જ હાજરી પૂરવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી. પ્રદેશ લેવલના કાર્યક્રમોમાં કોર્પોરેટરોની સતત ગેરહાજરીની ફરિયાદ બાદ એક ચોક્કસ વ્યક્તિને આ જવાબદારી સોંપવામાં આવી, જે કયા સદસ્ય ગેરહાજર હતા, કયા ગેરહાજર રહ્યા અને આવ્યા નહોતા તેની સચોટ યાદી એ પક્ષના મોવડી મંડળને મોકલશે. વડોદરાના ગોત્રીમાં મકરપુરા વિસ્તારની ગ્રીન પાર્ક સોસાયટીમાં મોડી રાત્રે ચડ્ડી બનિયાન ગેંગે આતંક મચાવતા ચકચાર મચી. તસ્કરોની આ ટોળકીએ એકસાથે 5 મકાનોના તાળા તોડી અને ધાડ પાડતા સ્થાનિક રહીશોમાં ભારે ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. હાથમાં ચપ્પલ અને હથિયાર સાથે રેકી કરી રહેલા આ તસ્કરોની સમગ્ર હિલચાલ એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પુરાવા એકત્ર કરી તસ્કરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરામાં તસ્કરોનો ત્રાસ એ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. ચડ્ડી બનિયાનધારી ગેંગ એ 5 જેટલા મકાનોના તાળા તોડી અને ફરાર થઈ હતી. આખી જ આ ઘટના એ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં ગુજરાત નર્સિંગ એસોસિએશનના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલા સામે સિવિલ હોસ્પિટલના સ્ટાફને હેરાન કરવા અને ભ્રષ્ટાચાર આચરવાના ગંભીર આરોપો છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઇઝાવાએ પુરાવા સાથે સરકારમાં ફરિયાદ કરી, જેમાં વર્ષ 2023ના એક કથિત વિડીયોનો હવાલો આપી ઇકબાલ કડીવાલા સરકારી એમ્બ્યુલન્સમાં વાંધાજનક પ્રવૃત્તિ કરતા હોવાનો દાવો છે. કડીવાલા સામે અગાઉ અનેક ફરિયાદો છતાં પણ કોઈ પગલાં ન લેવાતા હોવાના આરોપો કરી અને આ વખતે કડક કાર્યવાહીની માંગ થઈ. સુરત સિવિલ હોસ્પિટલમાં નોકરી કરી રહેલા વર્ગ 3ના કર્મચારી ઇકબાલ કડીવાલા સામે ગાંધીનગર આરોગ્ય વિભાગથી લઈને અહીંયા કલેક્ટર સુધીનો મારો ફરિયાદ છે. એટલા માટે ફરિયાદ છે, ઇકબાલ કડીવાલા નામના વ્યક્તિ શારીરિક શોષણ, માનસિક ત્રાસ અને નોકરીમાં હેરાનગતિ કરવા બદલ ઘણા બધા ફરિયાદો એની પાસે થયા છે. પણ એ ફરિયાદ આજ દિન સુધી તમામ ફરિયાદો તપાસના નામે વિન્ડો. અમદાવાદમાં યોજાનારી રથયાત્રાની તૈયારીઓ એ તેજ બની ગઈ છે. રથયાત્રાને લઈ અને એએમસી તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે. રથયાત્રાના રૂટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. રથયાત્રા રૂટ પર ભયજનક મકાનો તોડી પાડવામાં આવ્યા. રૂટ પર જર્જરિત મકાનો દૂર કરાયા, જેમાં જોર્ડન રોડ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી. એએમસી એસેટ વિભાગે આ કામગીરી કરી છે. સુરક્ષાને ધ્યાનમાં રાખી અને મકાનને ઉતારી પાડવામાં આવ્યા. અગાઉ પણ રૂટ પરના મકાનો દૂર કર્યા હતા.
અમદાવાદના સુભાષ બ્રિજને તોડી પાડવાના નિર્ણયને લઈ અને મનપામાં મોટો ગરમાવો આવી ગયો છે. વહીવટીતંત્રએ સમગ્ર મામલે ચૂંટાયેલી પાંખને સંપૂર્ણ અંધારામાં રાખી હોવાના આરોપો થયા. મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ બ્રિજ તોડવાની કામગીરીથી સાવ અજાણ છે. સ્ટેન્ડિંગ કમિટીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે 231 કરોડ રૂપિયાથી વધુના આ મસ્ત મોટા પ્રોજેક્ટની માહિતી તેમને મીડિયાના માધ્યમથી મળી છે, જેને પગલે શાસક પક્ષ અને અધિકારીઓ વચ્ચેનો વિવાદ એ ચર્ચાએ ચડ્યો છે. અમે લોકોની જ્યારે નિમણૂક થઈ પછી રાઉન્ડ માટે અમે ત્યાં આગળ ગયા હતા ત્યારે કામગીરી બંધ હતી. એ પછી ગઈકાલે જ અમને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી અને મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે આ બ્રિજ જે છે એની અંદર પિલર્સ છે એમાં તિરાડ પણ પડેલી છે અને જેને કારણે આવનાર દિવસોમાં અત્યારે જે હયાત કામગીરી ચાલી રહી છે એના બદલે એને નવો બનાવવા માટેની વિચારણા ચાલુ છે. આ ડિઝાઇન રજૂ કરતા અમે કોર્પોરેશન તરફથી આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ગાંધીનગર અને મેં સ્ટેન્ડર્ડ 3 એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યા હતા. એ ત્રણના ઓપિનિયન પ્રમાણે જે ડિટેલ ટેસ્ટિંગ થયું એના ઉપરથી ઓપિનિયન આપવામાં આવ્યો કે આના બદલે અત્યારની જે કરંટ સજેશન અમે આપી રહ્યા છીએ એ પ્રમાણે પોર્ટલ ફ્રેમ પ્રમાણે જો આ કન્સ્ટ્રક્શન કરવામાં આવે તો 100 વર્ષ સુધીની લાઈફ પ્રમાણે આ બ્રિજ ડિઝાઇન કરી શકાય, લાંબા ગાળાનું આયોજન થાય, અનડિવાઇડેડ કેરેજવે થાય, જેથી કરીને અકસ્માતની પણ સંભાવના નકારી શકાય. એ પ્રમાણે આ નવી ડિઝાઇન બનાવવામાં આવી રહી છે. સુભાષ બ્રિજનો રિપોર્ટ રૂડકી દ્વારા જે કંઈ આપવામાં આવે છે મને કમિશનરશ્રીના દ્વારા હજુ અમારા સુધી પહોંચશે અને જ્યારે નિર્ણય કરવાનો છે ત્યારે નિર્ણય પહેલાં પણ કરેલો છે અને ટેન્ડરિંગની કોસ્ટ ઘણી આગળની પહેલાં ટેન્ડર જે નક્કી કર્યું છે એની અંદર જે 2% કે 3%નો વધારો થશે એ વધારા સાથે જ્યારે કામ કરવાનું આવશે તો 100% પ્રજાના માટે હિત માટે જે કોઈ નિર્ણય કરવાનો છે તાત્કાલિક ધોરણે કરવાનો છે. આવનાર દિવસમાં એનો જે નિર્ણય કરવામાં છે આપણી સમક્ષ